હેલો મિત્રો, જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અંદરનો દરવાજો બેહાડવાનો છે. એ દરવાજો કઈ રીતના બેહાડીએ હું તમને દેખાડું. તોડફાડને ઘણી બધી કરવાની છે, એટલે ઉપરની ડિઝાઇન કરવાની છે. એ બધું હું તમને બતાડું. અંદરનો દરવાજો જેઠોભાઈ ખાસો પાડે એ હું તમને બતાડું. હાલો, જો અહીંયા દરવાજો આવે, આપણે દરવાજો પાડવાનો છે. એટલે અહીંયા રૂમ ઓહરીમાંથી અંદર રહોડામાં જવાય એ રીતના દરવાજો ગોઠવવાનો હોય. એટલે દરવાજો પાડીએ ને ઉપર આપણા રાણાભાઈ જોલા જૂના કમળના ફૂલ હતા ને એ પાડીને બધું હેઠું નાખી દીધું. એટલે ત્યાં બધું નવું નવું કરવાનું હોય હું તમને બતાડું. આ બધું છે ને કાઢવાનું હતું ને આપણે કાઢી નાખ્યું. આજે અહીંયા દી હાંભો આવે એટલે બહુ નહીં દેખાય. અહીંયાથી હવે ક્લિયર દેખાય. ઓલું જે જૂનું છે ને એ રાખવાનું છે. નવી ડિઝાઇન અહીંયા આપણે મોગર મારી એ ડિઝાઇન આવી જશે આપણે અહીંયા. પછી આ રહોડું છે એ રહોડામાંથી હું ઓલી કોરથી લઈ ગયો હતો ને એ અહીંયા આપણે ખાસો કરવાનો છે. જેઠાભાઈ ઓલી કોરા હે આ બધું સાવ ખડબડી ગયું સોનાનું છે ને, એટલે ફાલ લાગે કે આગળ સારું માથે પડીએ તો જો આ બધી તોડાઈ ગયું. એટલે ઘટતાઈ ઘટની બીક લાગે એવી. જેઠાને કહું ધીરે ધીરે કાઢજે ને, આ બે ભેઢિયા છે જો ઉપર આવ્યા ને તો દાટી દો હે ના. કોક કડિયા છે જૂના છે ને હાંધો લીધો એટલે જરાક વહેમું છે આમ લાગે એવું. કંઈ માથે આવે બે ભેઢિયા કંઈ નક્કી ને. હું તો આમ સેટો ઉભો આ ઘટનો ખતરો કરાય નહીં. આ બધું એક કરતા બે થાય એવું. એ ગોખો પાડે ઓલી પરથી મેં તમને રહોડામાં જ બતાવ્યું હતું. આ બધું અંદર ઓહરીમાં છે. આ બધું હું સુમાહામાન કોઈ હોય ને સાટા સીટી ત્યાંથી આમનામ સીધું થઈ આમ રહોડામાંથી સીધું ઓલી કોઈ બેઠક રૂમમાંથી સીધું બાથરૂમમાં ચોકડીમાં એ બધું અંદર જ હાલે. આખો આ એ રીતના પ્લાન બનાવી નાખ્યો. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह। કોણ લઈ આવો જે થાય. ઓલી કોઈ પેટીએ પડવા હોય તો પડી જાય. પાછા સણી નાખીએ પેટીએ પડી જાય તો ધીરે ધીરે. અહીંયા પાણી ચાટી રહ્યા રાણાભાઈ પાણી છાંટે ધ્રાબામાં. હવે આમાં પ્લાસ્ટર આવી જશે. આમાં અમારે લાદી નાખવાની થાય. જો કદાચ લાદી નાખવાની હશે તો આડો છે આમાં. નકર તો બાકી સવારે આપણે દરવાજો એક નવો બેહાડ્યો અંદર ને અહીં હવે આગળ ડિઝાઇન બનાવવાની છે આ રીતના. હવે આપણે પ્લાસ્ટર વાળા રેતી ચડાવી. અહીં કાલે પ્લાસ્ટર આમાં ચડાવવાનું હોય કઠોળામાં. જો મિત્રો આ રીતના આપણે દરવાજો બેહાડ્યો. આ હતી જૂની દિવાલ આપણી. ઉપર 3-3.5 ફૂટનો દરવાજો રાખી દીધો. ઉપર 3 ફૂટના પેઢિયાના ધોકા હાલવી દીધા. એટલે આ ઓલી જૂની ઓહરી છે ને આ બધું આપણું નવું છે બનાવેલું. આ કોઈ એલા સુમાહુન હોય ને મેં વરસાદ વરસતો હોય એટલે રમીલાતાનું કહેવાનો મતલબ એમ કે અહીં મને એક દરવાજો પાડી દીધો એટલે આપણે બારોબાર ન જવાનું રહીએ વરસાદમાં. આ બધું અંદર ને અંદર. જો અહીંથી આવો ને તો અહીંયા બધું રહોડું. પછી અહીંયા બેઠક હોલમાં જવાય. પછી ત્યાં હે બાથરૂમ ને સંડાસ બાથરૂમ
નાખો બેઠક હોલાવી જાય. જો આ હે ને સુનાની સણતર હતી. આ તો સવારે પાડવામાં હાવ લોથા લેવરાવતું હતું. સુનાની સણતર હે ને આ બધું ખરતું હતું. જા આ બધું કઈ ઘા. આ રીતના આપણે દરવાજો બેસાડ્યો. મેન જેઠેભાઈ દરવાજામાં આમાં મશીનું મારી ને હુંહરવા ગોખા કરી ને દરવાજો બનાવી નાખ્યો. હવે આમાં એલિમેન્ટ સેક્શન દરવાજો થાય એટલે માર્બલ ને બધું કમ્પ્લીટ થઈ જાય, લાગી જાય એટલે દરવાજો થઈ જાય મસ્ત. ને નીચે આપણે લાદી લગાડી, દિવાલોમાં લાદી આવી જાય. આજે આજ પ્લાસ્ટરવાળા આવ્યા નથી. અમે અહીંયા દરવાજો નહોતો બેસાડ્યો ને એટલે પ્લાસ્ટરવાળા નહોતા આવ્યા આજ. અમે કાલ હતા લગ્નમાં એટલે આજે દરવાજાનું કામ થઈ ગયું રેડી. કાલે થઈ જાય આમાં પ્લાસ્ટર જમાવટ જેવું. અંદર બધામાં થઈ ગયું પ્લાસ્ટર. હવે આપણે ઉપર જે ડિઝાઇન પાડવાની છે ને એવું તમને બતાડું કઈ રીતના ડિઝાઇન પાડવાની. એટલે અધૂરી બાકી હતી, જૂનામાં નવું કરવાનું હતું. આપણે જે નવામાં કર્યું ને એ જ રીતના ડિઝાઇન બનાવવાના હતા એટલે હું તમને બતાડું કઈ રીતના કરવાની છે. ટેફલા કર્યા આમાં લગાડવાના. એ અહીંયા ડિઝાઇન ગોલાઈ આવે ને એમાં લગાડવાના ને. હા એમાં જા ટેફલા કર્યા આપણે ઓલામાં લગાડી એવી જ. હું આવા લગાડીને હા એવા ટેફલા કર્યા આમાં લગાડવા. બરોબર. હવે એ કઈ રીતના મેલો છે, કઈ રીતના આ ડબકો આવે હમણાં આ લગન જાડું આવે ને એટલે ટેફલા યાદ આવી જાય. એટલે આ રીતના મૂકવાના હે. આ રીતના ટેફલા આવશે. તૈયાર થઈ જાય ને એટલે હું તમને બતાવી કે કઈ રીતના કેવી લાગે. હાવ તૈયાર થઈ જાય એટલે તમે જરાક બતાવી દેજો. હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? મજામાં? આપણે જે ડિઝાઇન મારતા હતા એ લાગી ગઈ છે અને કેવી લાગી છે ને એ હું તમને બતાવું. બતાવ્યા પહેલાં લાઈક કરી દો. જે અંગૂઠાનું નિશાન દેખાય ને તેમાં લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે આનાથી પણ વિડીયો મસ્ત આવશે એ પણ તમે જોજો. અને આ વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. તો ચાલો હું તમને બતાવું. આજની ડિઝાઇન થઈ ગઈ છે કમ્પ્લીટ. જો ભાઈ આ ડિઝાઇન લાગી ગઈ. આવી ડિઝાઇન લાગી છે. બહુ મસ્ત ડિઝાઇન છે. આપણે જે જૂના મકાન હતા ને એની માથે આ ડિઝાઇન મારી છે. જો ઓલા તો આપણે હોલ બનાવ્યો એના માથે લગાડી હતી. આ હોલને માથે સી ડિઝાઇન હરોહર એટલે આમ જૂના મકાન માથે થઈને આવી જોઈ લે કઈ મસ્ત લાગે. પછી આમાં શું છે બેમાં હજી ગોલાયું છે ને ગોલાયુંમાં પાઇપ આવી જશે. આ બેમાં પાઇપ આવી જશે અને અહીંયા પણ પાઇપ આવી જશે. અને પછી અહીંયા વિશમાં નામ જે લખવું હોય નામ આવે અને ફોટો રાખવો હોય તો ફોટો આવે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.